हेलो फ्रेंड, कुकिंग रेसिपीज में तमारू स्वागत है। आज આપણે બનાવીશું ઉત્તરાયણ માટેનું સ્પેશિયલ ઊંધિયું। તો અહીંયા સુરણ લીધું છે, પછી આપણે ફ્લાવર, રીંગણ, કેળા, સરગવાના સિંગ, બટેકા, વાલોળ, ગુવાર, શક્કરિયું, કાકડી, ફુલાવર, વટાણા, તુવેર, વાલ, આ બધી શાકભાજી અહીંયા લીધી છે। ટમેટા, મસાલા માટે સિંગ અને તલ લીધા છે। અહીંયા સિંગ ને તલ મેં અગાઉથી શેકી લીધા છે અને 10 થી 12 જેટલી લસણની કળી લીધી છે। તો હવે આપણે ઊંધિયું બનાવીએ છીએ। તો આપણે સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ જેવી મેથીની ભાજી લીધી છે, એને આપણે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે। તો આપણે એને હવે ઊંધિયામાં ગોળી બનાવવા માટે મેં 1 કપ જેવો અહીંયા ચણાનો લોટ એડ કરું છું। તો અહીંથી 10 થી 12 જેટલી આપણી ગોળી બની અને રેડી થઈ જશે। તો અહીંયા માપ સાથે કરીએ છીએ આપણે। તો અહીંયા અડધી ચમચી જેટલી હળદરને એડ કરી છે, જીરા પાવડર 1/4 સ્પૂન જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને ઉપરથી આપણે લીંબુ એડ કરીશું એટલે આપણી ટેસ્ટ એકદમ સારો એવો આવશે। અને ઉપરથી આપણે મોણ માટે તેલ એડ કરીશું થોડુંક એવું। હવે આપણે તેલ એડ કરીશું મોણ માટે અડધી ચમચી જેટલું અને એને બરાબર આપણે મિક્સ કરી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને 1/4 સ્પૂન જેટલો મેં ખારો મીઠો ખાવાના સોડા એડ કર્યા છે એટલે આપણા જે ગોળી છે એકદમ સરસ એવી બની અને રેડી થઈ જશે। હવે તમે જોઈ શકો છો, હવે મને પાણીની થોડીક એવી જરૂર પડી છે, 1/2 કપથી 1/4 કપ જેટલી। અને હવે આપણે એને લોટ બાંધી લેશું આ રીતે। મને લાગે છે કે હળદર થોડીક એવી એડ કરવી પડશે, તો અહીંયા હળદર પાવડર આપણે થોડોક એવો એડ કર્યો છે અને આ રીતે આપણે લોટ છે એ બાંધી લેશું અને બરાબર આપણે ગોળી વાળી લેશું। હવે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ બંધાય અને સરસ એવો રેડી થઈ ગયો છે। હાથમાં ચીપકે નહીં એટલા માટે થોડુંક અહીંયા હું તેલ હાથમાં લગાડી દઈશ એટલે આપણી ગોળી એકદમ લોટ પણ આપણા હાથમાં ચીપકે નહીં એટલા માટે આ રીતે આપણે ગોળી બનાવી લેશું મીડિયમ સાઇઝની। કેમ કે આ ગોળી છે એ આપણે ફૂલી અને મોટી થશે એટલે મીડિયમ સાઇઝની હું અહીંયા બનાવીશ। ઊંધિયું તમે ક્યારે ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો। અને આ ઊંધિયું 7 થી 8 જણા સર્વ કરી શકે એટલું ઊંધિયું અહીંયા આપણે બનાવીએ છીએ। તો હવે આપણી ગોળી બની અને રેડી થઈ ગઈ છે। તો હવે મિક્સર જારમાં આપણે તલ અને સિંગને દરદરા જેવું આપણે ચાલુ બંધ કરીને આપણે એકવાર આ રીતે આપણે એકદમ પાવડર કરવાનો નથી, દરદરો રાખવાનો છે। અને હવે આપણે મસાલા કરી લઈશું। તો આદુ લસણની પેસ્ટ આપણે બનાવી છે અને એક મેં લીલું મરચું એડ કર્યું તીખાશ માટે। તો હવે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હલકું એવું। તો આપણે એમાં બધા ગોળી છે એ બધી એડ કરી દઈશું। હવે આપણે એને ગેસની આંચ એકદમ મેં ધીમી રાખી છે, આપણે સ્લો રાખી છે, બહુ હાઈ નથી રાખવાની કેમ કે ધીમે ધીમે આપણે આ તળીશું તો આપણી ગોળીઓ એકદમ સરસ એવી ઉપર ફૂલીને આવી જશે, તમે જોઈ શકો છો। તળાતા આપણી ગોળી થોડીક એવી ફૂલી અને મોટી થઈ ગઈ છે। આ રીતે આપણે 3 મિનિટ જેવું આપણે એને સાતળવા દઈશું।
તો હવે આપણી ગોળી છે એકદમ સતળાઈની રેડી થઈ ગઈ છે, બ્રાઉન જેવી થઈ ગઈ છે. તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું. એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ગોળી આ બનીને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા તેલ ગરમ છે, એમાં આપણે શાકભાજી, અમુક શાકભાજી છે એ આપણે સાતળી લઈશું. અહીંયા બટેકા, સુરણ અને કેળા અને એ શાકભાજી છે આપણે એને બરાબર સાતળી લેશું, એટલે આપણું ઊંધિયું એકદમ ચડવામાં 2 સીટીમાં થઈ જશે. હવે રીંગણા છે એ આખા છે, એટલે મેં ટુકડા નથી કર્યા, કેમ કે ઊંધિયામાં આખા રીંગણા હોય તો વધારે ટેસ્ટ આવે છે. અને આ રીતે આપણે કાપા કરીને વચ્ચેથી જોઈ લેશું કે આપણું રીંગણા બગડેલા નથી, એ માટે ખાસ કરીને આપણે જોતું રહેવાનું છે. હવે અહીંયા બટેકા એકદમ એવા સાતળી લીધા છે, 2 મિનિટ જેવા. હવે આપણે બધા વેજીટેબલ છે એ એડ કરીશું, અમુક સાતળવાના છે. અહીંયા મેં કેળા એડ કર્યા છે, લીલા રીંગણા, સુરણ, શક્કરિયું, આ બધા શાકભાજી છે આપણે એને સારી રીતે સાતળી લેશું. ગેસની આપણે મીડિયમ રાખી છે, એટલે આપણા શાકભાજી છે એકદમ ધીમી ગેસમાં એકદમ સારા એવા સતળાઈને રેડી થઈ જાય છે. આપણે એને બહાર કાઢી લેશું. હવે મેં ગેસની આંચ અહીંયા બંધ કરી દીધી છે, અને હવે આપણે શાકભાજી છે એને એક પ્લેટમાં કાઢી લેશું. અહીંયા કુકરમાં 5-7 ચમચા જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે, કેમ કે ઊંધિયું આપણે ઝાઝું બનાવવાનું છે, એટલે આપણે તેલ વધારે જોશે. એટલે આપણે મેં 7 થી 8 ચમચા જેટલું મેં તેલ એડ કર્યું છે. એ 2 લાલ મરચાં, જીરું, તમાલપત્ર, તજનો ટુકડો, 2 લવિંગ, 1 ચક્રી ફૂલ, આ બધું મેં એડ કર્યું છે. અને હવે વઘાર આપણો સારી રીતે થઈ જાય, તેલ પણ ગરમ થઈ ગયું છે, તો ઉપરથી આપણે હિંગ એડ કરીશું. હવે આપણો વઘાર થઈ ગયો છે એકદમ રેડી. તો આપણે ટમેટા ચોપ કરેલા છે એને એડ કરીશું, એટલે એ એકદમ સરસ તેલ સાથે સતળાઈને ગ્રેવી જેવા થઈ જશે. અહીંયા મેં ગ્રેવી નથી બનાવી. હવે આપણે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ છે એ આપણે એમાં એડ કરીશું. એને પણ આપણે સારી રીતે સાતળી લેશું, એટલે લસણની કાચી વાસ ન આવે, એટલા માટે આપણે આ રીતે તેલમાં સાતળશું, તો ઊંધિયું એકદમ સારું અને ટેસ્ટી બનશે. હવે આપણે એને 2 મિનિટ સુધી આપણે સાતળી લેશું. ઉપરથી આપણે સિંગનો ભૂકો અને તલનો ભૂકો એડ કરીશું, એટલે એ પણ સારી રીતે એકદમ સતળાઈ જાય અને સ્મેલ પણ એટલી સારી આવે છે ઊંધિયામાં. અને ગેસની આંચ એકદમ સ્લો રાખીશું, કેમ કે આ નીચે ચીપકી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે, તો અહીંયા 2 ચમચી જેવું મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. 1 ચમચી જેટલું જીરા પાવડર, 1/2 ચમચી જેટલું હળદર પાવડર, અને બરાબર આપણે મિક્સ કરી લેશું. આપણે અડધો કપ જેવું મેં અહીંયા પાણી નાખ્યું છે, 1/4 કપ જેવું, એટલે આપણા મસાલા બળી ન જાય. તમે જોતા જ એમ થાય કે ખાવાનું મન થાય, એટલું સરસ એવો આપણો મસાલો બની અને સરસ એવો રેડી થઈ ગયો છે. તો હવે એમાં બધા આપણા શાકભાજી છે બધા એડ કરતા જઈશું અને હલાવી નાખશું એકદમ મિક્સ બરાબર કરી. આ રેસીપી તમે ક્યારેય ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો, અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી. હવે આ શાકભાજી છે એને બરાબર મિક્સ કરી લેશું, અને 1 મિનિટ જેવું આપણે એને શેકવા દેશું, એટલે બધા શાકભાજી આપણા તેલમાં અને મસાલા સાથે એકદમ મિક્સ કરી અને સતળાઈ જાય, એટલે ટેસ્ટ સારો આવે છે. અને આપણે 1-2 વિસલ જ કરીશું, વધારે નહીં કરીશું, કેમ કે આપણે વેજીટેબલ છે એને બધા મેં સાતળી લીધા છે. હવે અહીંયા થોડોક આપણે
સિંગનો ભૂકો હતો એ મેં એડ કર્યો છે અને મને થોડીક એવી મસાલાની જરૂર પડી છે તો લાલ મરચું પાવડર મેં અડધી ચમચી એડ કર્યું છે અને ઉપરથી 1 ચમચી જેવી મેં ખાંડ એડ કરી છે. તમે ગોળ પણ એડ કરી શકો છો. હવે આપણું ઊંધિયું છે એકદમ બની અને બરાબર મસાલો એકદમ તમે જોતા જ એમ થાય છે કે ખાવાનું મન થાય એટલો મસાલો આપણો સડી ગયો છે. તો હવે અહીંયા હું 1.5 કપ જેવું પાણી એડ કરું છું. કેમ કે આપણે અડધો કપ વધારે પાણી એડ કરીશું. આપણી આ બધી ગોળી બનાવેલી છે એને એ પાણી સૂચી લે છે એટલા માટે હવે 1.5 કપ જેવું મેં પાણી એડ કર્યું છે અને એને વિસલ કરી લેશું. અને આ રીતે આપણે ઉપરથી એકાદી ગોળી ખોલી અને આ રીતે ભૂકો કરી અને એડ કરવાથી આપણું ઊંધિયામાં ટેસ્ટ એટલો સારો આવે છે. એટલે આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી. હવે આપણે ઢાંકણ બંધ કરીશું. અહીંયા મેં ખાંડ થોડીક 1 ચમચી જેવી પાછી એડ કરી છે કેમ કે થોડુંક ઊંધિયું ગળું હોય તો એકદમ ટેસ્ટ સારો આવે છે. આપણે ગેસની આંચ એકદમ સ્લો રાખી છે અને 2 સીટી કરી લીધી છે. તમે જોઈ શકો છો આપણું ઊંધિયું બની અને રેડી થઈ ગયું છે. અને આપણે રસો પણ નથી બરાબર ગ્રેવી એટલે એકદમ લસકા જેવું આપણું ઊંધિયું બની અને રેડી થઈ ગયું છે. હવે આપણું ઊંધિયું એકદમ બનીને રેડી થઈ ગયું છે તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું સર્વ કરવા માટે. તમે જોઈ શકો છો ઊંધિયું એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે. તો મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં પેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન